મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બાળમજૂરી કરતા 9 બાળક મુક્ત કરવામાં આવ્યા છે। મહેસાણાની દેદિયાસણ જેઆઈડીસીમાં શ્રમ વિભાગની આ કાર્યવાહી। જેઆઈડીસીની 3 કંપનીમાંથી બાળમજૂરો મળી આવ્યા। 3 કંપનીમાં કામ કરતા 9 બાળ શ્રમિકોને મુક્ત કરવામાં આવ્યા છે। આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા સંજય સોની જોડાઈ ચૂક્યા છે। સંજયજી, મહેસાણામાં બાળમજૂરી કરતા 9 બાળક મુક્ત કરવામાં આવ્યા છે, શું છે વધુ વિગત? મેડમ, અહીંયા જે મહેસાણા જિલ્લો છે ને, મહેસાણા જિલ્લામાં છે ને ઔદ્યોગિક વિકાસ દેદિયાસણ જીઆઈડીસીમાં ઔદ્યોગિક બહુ એકમો આવેલા છે। ત્યાં બાળ શ્રમ આયુક્ત મહેસાણાની ટીમ અને સંયુક્ત ટીમે આજે દરોડો પાડ્યો હતો અને ત્યાંથી 3 ફેક્ટરીમાંની એક જગ્યાએથી એક બાળમજૂર બોઇલર પર કામ કરતો પકડીશું અને બીજા એક કંપનીમાંની 5 અને એક કંપનીમાંની 2 એમ કરીને ટોટલી 9 જેટલા બાળ મજૂરો અને એમના કિશોરોને મુક્ત કરાવ્યા છે। સંજયજી, આ જે 9 બાળકો હતા, કેટલા સમયથી અહીંયા આવી રીતે મજૂરી કરતા હતા, એને લઈને વિગત આપો। એ બાળકો મેડમ લગભગ 1.5-2 મહિનાથી કામ કરતા હતા। જે માહિતી કારણ કે એમની ઉંમર સગીર વયની હોય ત્યાં આપણે પોતે જઈ શકતા નતા, પણ ફેક્ટરી શ્રમ આયુક્ત એવું માહિતી આપી છે કે અમને માહિતી મળી હતી અને અમે રેડ કરી અને આ લોકોને બાળ મજૂરી વચ્ચે છોડાવ્યા છે। જી સંજયજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। મહેસાણામાં બાળ મજૂરી કરતા 9 બાળકોને મુક્ત કરવામાં આવ્યા। દેદિયાસણ જેઆઈડીસીમાં શ્રમ વિભાગની આ કાર્યવાહી।